થેન્ક યુ. એક સારી સ્માઇલ સાથે તમે બાજુમાં જે બેઠા છે તેઓને ગુડ મોર્નિંગ કહી શકો છો. જો પહેલી વખત ભક્તિ સભામાં આવ્યા છો તો હેપી ન્યૂ યર તમે કહી શકો છો. છેલ્લા કેટલાક સમયથી આપણી આ પ્રણાલિકા જેવું છે કે નવા વર્ષની જે મધ્યરાત્રિ પ્રાર્થના સંગત હોય છે, મધ્યરાત્રિ પ્રાર્થના સંગત, અને એ સમયે એમ કહેજો શાંત રહેવાનું બેઠ હા દેવળમાં આપણે બેઠા છીએ. મધ્યરાત્રિ પ્રાર્થના સંગતમાં એ સમયે પ્રભુનું જે વચન પ્રાપ્ત થાય છે, એ વચનને આપણે મહિનાની કે વર્ષની શરૂઆતનો જે પ્રથમ રવિવાર હોય છે એ દિવસે થોડું વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને માટે વર્ષ 2025ની શરૂઆતે મધ્યરાત્રિ પ્રાર્થના સંગતમાં જે વચન પ્રભુએ આપણને મંડળી તરીકે આપ્યું હતું, એ વચનને આજે તમારી સમક્ષ હું મૂકવાનો પ્રયત્ન કરીશ કે જે આપણા વર્ષ 2025ને માટે આશીર્વાદનું કારણ બને. પહેલો કાળ વૃત્તાંત તેનો 4થો અધ્યાય અને તેની 10મી કલમ અગત્યની. 9 અને 10 બે વચન આપણે વાંચ્યા છે, પણ 10મી કલમ પર આપણે ધ્યાન આપીશું. શક્ય હોય તો એકવાર આપણે બધા સાથે વાંચી લઈએ. જો તમારી પાસે બાઇબલ હોય તો ખુલ્લું કરો અને તમે મારી સાથે વાંચવા જોડાશો. 9મી અને 10મી કલમ ફરી એકવાર વાંચીએ. યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માએ તેને દુઃખથી જન્મ આપ્યો, માટે તેણે તેનું નામ યાબેસ પાડ્યું. યાબેસે ઇઝરાયલના દેવને વિનંતી કરી કે જો તું મને ખચિત જ આશીર્વાદ આપે, મારી સીમા વિસ્તારે, તારો હાથ મારી સાથે રહે અને તું મને આપત્તિથી એવી રીતે બચાવે કે મારે માથે કાંઈ દુઃખ આવી ન પડે, તો હું કેવો ભાગ્યવાન. અને તેણે જે માંગ્યું તે દેવે તેને આપ્યું. પ્રભુમાં પ્રિય વાલાઓ, યાબેસની પ્રાર્થના અહીં લખવામાં આવી છે. યાબેસ શબ્દનો અર્થ જ દુઃખ થાય છે, આંસુ. કેવું ગજબનું નામ. કોઈ માં પોતાના બાળકનું નામ આવું ન રાખે, પણ બાઇબલ કહે છે કે એની માએ એનું નામ યાબેસ રાખ્યું. દુઃખ, આંસુ. નામ રાખવા માટેની ઘણી બધી વાતો બાઇબલમાં આપણને મળે છે. જો સૌથી પહેલાં તમે ઉત્પત્તિ જોવાનો પ્રયત્ન કરશો તો ઈશ્વરે નામ રાખવાની શરૂઆત કરી હતી. ઈશ્વરે જ્યારે બધું બનાવ્યું, ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં 3થી 5માં તમે જુઓ તો આને સૂર્ય કહેવાય, આ ચંદ્ર છે, આ જ્યોતિઓ છે, આ તારા છે, આ સમુદ્ર છે, આ અજવાળું ને આ અંધારું, એ નામ ઈશ્વર પોકારે છે અને ઈશ્વર નામ આપે છે. ગીતશાસ્ત્ર 147:4 તો બાઇબલ એટલે સુધી કહે છે કે આકાશમાં આપણે જાણીએ છીએ અરબો ને ખરબો તારાઓ છે, પણ ગીતશાસ્ત્ર 147:4 કહે છે કે દેવ તે સર્વને નામ આપે છે અને નામ દઈને બોલાવે છે ને એમાંથી એકે રહી જતું નથી. બધાને અલગ અલગ નામ હશે અને ઈશ્વર જ્યારે જેને બોલાવે ત્યારે એ આવે. કેટલા અજાયબ જેવા આપણા ઈશ્વર. આપણને એટલે માનવને જ્યારે ઈશ્વરે ઉત્પન્ન કર્યા, માટીમાંથી બનાવ્યું, ત્યારે એ પ્રથમ માનવ જેને આદમ તરીકે ઓળખીએ છીએ, એને આદમ નામ પણ દેવે આપ્યું કે તું આદમ કહેવાશે. ત્યારબાદ આદમમાંથી હવા બનાવીને ઈશ્વર હવાની પાસે લાવે છે, ત્યારે હવાનું નામ આદમે પાડ્યું કે આ મારામાંથી લીધેલું છે અને તે હવા કહેવાશે. બાઇબલ
એમ પણ જણાવે છે કે મોટા ભાગે જો તમે જૂનો કરાર વાંચશો તો માતા પોતાના બાળકને નામ આપે છે. મોટા ભાગે જૂના કરારમાં તમે જોજો કે એની માએ એનું નામ ફલાણું પાડ્યું, કે એની માએ એનું નામ આ પાડ્યું. અને જ્યાં જ્યાં નામનો ઉલ્લેખ છે, મોટા ભાગે એવા ઘણા રેફરન્સ આપણને મળે છે કે જ્યાં નામનો ઉલ્લેખ છે ત્યાં એ નામનો અર્થ પણ બતાવવામાં આવેલ છે. હું બધા રેફરન્સ નથી વાંચતો, પણ ઉત્પત્તિ 29, 32, 33 અને 35 તેમજ 30મા અધ્યાયની 24મી કલમ, 1 શમૂએલ 4 અધ્યાય 21થી 22મી કલમ, ઘણા બધા વચનો એવા છે કે જેમાં એ નામ અને નામની સાથે અર્થ પણ બતાવવામાં આવેલ છે. એવું જ એક નામ યાબેસ, એની માએ એ નામ પાડ્યું. 1 કાળ વૃત્તાંત 4 અધ્યાય 9મી કલમ. દુઃખ, આંસુ, વેદના. કેવું ગજબ લાગે કે એક મા પોતાના બાળકને આ નામ આપે છે. છોકરો જેમ જેમ મોટો થતો ગયો હશે, બહાર જાય, લોકો એને એ દુઃખ, હે વેદના એવું કહીને બોલાવતા હશે, હે આંસુ. એને એ નામ પ્રત્યે નફરત થઈ ગઈ હશે, પણ એ નામની સાથે કારણ જોડાયેલું હતું. એની માએ જ્યારે એને જન્મ આપ્યો ત્યારે સંજોગો, આપણે નથી એક્ઝેક્ટ કારણ નથી બતાવવામાં આવ્યું, કદાચ સંજોગો એના ઘરના કે વખતે ઇઝરાયલના એવા વિકટ હશે કે ચારે કોર આંસુ, દુઃખ, વેદના હશે. કદાચ એના માએ એટલું બધું દુઃખ અનુભવ્યું હશે કે જેના કારણે એણે આ બાળકનું નામ દુઃખ કે યાબેસ પાડ્યું. નામની સાથે કારણ જોડાયેલું છે. અને આ યાબેસને વિચાર આવ્યો કે હવે મારે આને બદલવું જોઈએ. મારા માટે લોકો જે વિચાર દર્શાવે છે, લોકો મારા માટે જે વિચારે છે, એ વિચારને મારે બદલવો જોઈએ. અને એણે વિચાર્યું કે હું એ બદલી નાખીશ. મારી મા, મારા બાપ, મારા મિત્રો, કુટુંબ, પરિવાર જે જુએ છે તે બધા મને દુઃખી, વેદના, યાબેસ, આંસુ એમ કહીને બોલાવે છે. એને નહીં ગમતું હોય. એ પરિસ્થિતિમાંથી એને બહાર નીકળવાની ઈચ્છા છે, એમાંથી એને બહાર નીકળવું છે. અને એ વિચારે છે કે મારે હવે આમાંથી બહાર નીકળવું છે, હું આ બદલી નાખવા માગું છું. અત્યાર સુધી લોકો મને જે કહેતા હતા તેમાંથી હવે બહાર આવીને એક અલગ ઇમેજ, અલગ આઈડેન્ટિટી ઊભી કરવા માગું છું. લોકો અત્યાર સુધી મને જે કંઈ નામે બોલાવતા હશે, મારી સામે કે મારી પાછળ મારા માટે લોકો જે કંઈ વાતો કરતા હશે, એને હું હવે બદલવા માગું છું. યાબેસે એક બહુ સરસ રસ્તો અપનાવ્યો. અને રસ્તો તો બહુ જ અદ્ભુત અને આજે પણ આપણા માટે આશીર્વાદ સમાન છે. એણે ઇઝરાયલના દેવ યહોવાને વિનંતી કરી. પરિસ્થિતિ, સંજોગો, બાબતો, સમય, સંજોગો જે કંઈ છે એ બદલવાની તાકાત જો કોઈનામાં હોય તો તે તારા દેવ યહોવામાં છે. યાબેસ બખૂબી જાણતો હતો કે મને લોકો જે કહે છે એમાંથી બહાર આવીને એક નવી આઈડેન્ટિટી ઊભી કરવી હોય, અને મારે જો બદલાયેલું ચિત્ર લોકોની આગળ મૂકવું હોય
તે બદલાણ કરવાની તાકાત ફક્ત મારા દેવ યહોવામાં છે. ને માટે એણે જે સૌથી પહેલા અગત્યનું કામ કર્યું તે એ કે એણે યહોવાને વિનંતી કરી. પ્રભુમાં પ્રિય વાલાઓ, 2024 અને 24 સુધીનું આપણું જીવન કદાચ ને ઈશ્વરથી દૂર, વેગળું અને જાત જાતના નામોથી આપણને લોકો પોકારે એ ટાઈપનું હશે. ઘણી બધી વખત લોકો સામે સારું બોલે, પણ પાછળ આપણી નેગેટિવ વાતો કરે કે જે એમણે અનુભવી હશે. કદાચ કોઈક કારણોસર એમને એવો અનુભવ થયો હશે અને એના કારણે એમણે એ ઇમેજ બાંધી લીધી કે આ વ્યક્તિ એટલે આવી વ્યક્તિ. પ્રભુમાં પ્રિય વાલાઓ, 2025 આપણને તક આપે છે કે એમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. આપણી આઈડેન્ટિટી એક નવી ઊભી થઈ શકે છે કે આ વ્યક્તિ એટલે આવું જે હું વિચારતો હતો એવી નહીં, પણ કંઈક જુદી છે. પણ એ ક્યારે શક્ય છે? હું મારા પ્રયત્ન કરીશ તો ચોક્કસ નિષ્ફળ જઈશ. મારા એક મિત્ર એટલે કુટુંબ સંબંધી થાય, અમારા ગામના પરિવારના, તલોદના. દર નવા વર્ષે હું હતો ત્યાં પાળક તરીકે, સુવાર્તિક તરીકે. ત્યારે આવીને મને કહે કે સાહેબ, આજથી પીવાનું બંધ, આજથી પીવાનું બંધ, બિલકુલ નહીં પીવું. એ નિર્ણય એનો પોતાનો હોય. અને બહાર નીકળે પછી બપોર સુધી બધું સારું સારું હોય, અને સાંજે જો ગાયન ટોળી બેઠી હોય, ગરબાનો પ્રોગ્રામ હોય, અને એ વખતે તમે ભાઈને જુઓ તેના પગ ઠરતા નથી. પછી આપણે બીજા દિવસે એને બોલાવીને કહીએ કે યાર, તમે તો સવારે દેવળમાં આવ્યા અને પ્રોમિસ કર્યું ને સાંજે પાછું પી નાખ્યું. એ છેલ્લું હતું કે હવે નહીં. એ છેલ્લું હતું સાહેબ, હવે બિલકુલ નહીં. તમે જોજો, હવે ક્યારે નહીં. અને પાળક સાહેબને કીધું છે એટલે પાછો પ્રયત્ન કરે. 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું ખેંચી નાખે. બહુ તાકાત કરે તો 15 દાડા. અને કંઈક એવો પ્રસંગ આવી જાય ને એટલે પાછા ત્યાં ને ત્યાં જ. આ માણસનો પ્રયત્ન. કેમ કે માણસનું હૃદય જે છે ને એટલું બધું ચંચળ છે કે આપણે એને કંટ્રોલ નથી કરી શકતા. આપણા મન પર આપણો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણું મન ક્યારે આપણા પર હાવી થઈ જાય છે આપણે નથી જાણતા. અને માટે બાઇબલ કહે છે યર્મિયાના પત્રમાં કે હું તારું હૃદય બદલીશ, તારામાંથી એ પાષાણમય હૃદયને કાઢીને હું માંસનું નવું હૃદય તને આપીશ. મન, આત્મા, પ્રાણ, શરીર, આપણા સંપૂર્ણ વ્યક્તિત્વને, આપણા હૃદયને બદલવાની તાકાત કેવળ આપણા દેવ યહોવામાં જ છે. અને માટે વાલાઓ, 2025 માટે તમે જો કોઈ નિર્ણય લીધો હોય કે આ 2025માં હું આ રીતે જીવીશ, તો પોતાનો પ્રયત્ન કરશો નહીં. પ્રભુની પાસે આવીએ, પ્રભુને કહીએ. યાબેસે એ જ કર્યું કે પ્રભુ, હું નાનપણથી મોટો થયો ત્યાં સુધી બહુ પ્રયત્ન મેં કર્યા, મારું જે નામ છે એના કરતાં અલગ ઇમેજ ઊભી કરી શકું, કે જેથી બીજા નામે લોકો મને બોલાવે, પણ નિષ્ફળ ગયો. અને હવે એ પ્રભુ, તારા શરણમાં આવું છું. હે ઇઝરાયલના દેવ યહોવા, તારી પાસે આવું છું, કેમ કે હું જાણું છું બદલવાની તાકાત કેવળ તારામાં છે.
બહુ સરસ વાત વાલાઓ બાઇબલ આપણને શીખવે છે તે કે યાબેશની જેમ જો કશુંક બદલવાનો નિર્ણય લીધો છે તો પોતાની તાકાત પર ભરોસો ન રાખતા. પ્રયત્ન આપણા હોવા જોઈએ, પણ ભરોસો આપણો દેવ યહોવા હોવો જોઈએ. એને વિનંતી કરીએ કે પ્રભુ, મારો આ સ્વભાવ, મારો આ ગુસ્સો મારા કંટ્રોલમાં નથી રહેતો અને હું ઘણી વખત એ ભૂલી જાઉં છું. તું મને બદલ કે મારામાં નમ્ર હૃદય પ્રાપ્ત થાય. જે પણ પાપો છે એ છોડવા માટે, એમાંથી બહાર આવવા માટે, એક નવી આઈડેન્ટિટી ઊભી કરવા માટે ઇઝરાયલના દેવ યહોવાની શરણ લઈએ. આ પહેલી વાત 2025માં પ્રભુ આપણને સમજાવવા માગે છે. યાબેશની પ્રાર્થના બહુ ગજબની છે. યાબેશની પ્રાર્થના તરફ આપણે જઈએ અને 10મી કલમમાં એની જે પ્રાર્થના છે, યાબેશે ઇઝરાયલના દેવ યહોવાને વિનંતી કરી કે જો તું મને ખચિત જ આશીર્વાદ આપે. યાબેશ જાણતો હતો કે મને આશીર્વાદની જરૂર છે, મને આશીર્વાદ જોઈએ છે પ્રભુ, અને એ તું જ આપી શકે છે. કેમ કે હું જ્યારે મારા પ્રયત્નથી કશું કરું છું ત્યારે એમાં જે સફળતા મળવી જોઈએ, એમાં જે પરિણામની આશા હું રાખું છું એ મને નથી મળતું. જો તારો આશીર્વાદ એમાં ભળી જશે ને તો મારા પ્રયત્ન અને તારો આશીર્વાદ એ સફળતા લઈ જશે. યાબેશ ઇઝરાયલના દેવને વિનંતી કરી કે તું મને આશીર્વાદ આપ. તમને યાદ છે લૂકની સુવાર્તાના 5મા અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ પિત્તરની હોડી પર ચડે છે અને પિત્તરને એમ કહે છે કે પિત્તર, તમે તમારી હોડીની જમણી તરફ જાળ નાખો. ત્યારે પિત્તરના શબ્દો હતા, પ્રભુ આખી રાત મહેનત કરી છે, અમે તો નાનપણથી અત્યાર સુધી માછીમારના બિઝનેસને જાણ્યો છે અને એ બધું જ અમને ખબર છે કે ક્યાં માછલી મળે, ક્યારે મળે અને કેવી રીતે પકડાય. અમે બહુ મહેનત કરી છે. પણ પિત્તરના શબ્દો બહુ સ્પષ્ટ લખ્યા છે, નિષ્ફળ ગયા. આખી રાત મહેનત કરી, કશું જ પકડાયું નહીં, કશું જ પરિણામ આવ્યું નહીં, નિરાશ થઈ ગયા છે. બહુ મહેનત કર્યા પછી પણ નિષ્ફળ છે, કેમ કે દેવનો આશીર્વાદ નહોતો. જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું, પિત્તર કહે છે કે તારા કયા પ્રમાણે હવે હું કરીશ, અને ઈસુનો આશીર્વાદ એમના પર ઉતરે છે ત્યારે એટલી બધી માછલીઓ પકડાય છે કે એ ખેંચતા જાળ ફાટવા લાગે છે. ચમત્કાર સર્જાય છે, કેમ કે પિત્તરની મહેનત ઉપર ઈસુનો આશીર્વાદ ઉતર્યો. યાબેશ બખૂબી જાણતો હતો કે મેં અત્યાર સુધી બહુ મહેનત કરી છે, સારી જોબ મેળવવા, સારી વ્યક્તિ મેળવવા, સારા સમય મારા જીવનમાં આવે એ માટે, સારી સેલરી મેળવવા, મારા ધંધામાં, બિઝનેસમાં, મારી રોજી રોટીમાં બહુ મહેનત કરી છે, પણ જે મેળવવું જોઈએ એ મને નથી મળ્યું, કેમ કે હજુ દેવનો આશીર્વાદ નથી મળ્યો. તો 2025ની શરૂઆતે પ્રભુને પ્રાર્થના કરી કે હે ઇઝરાયલના દેવ યહોવા, તારો આશીર્વાદ મારા આ કામ પર મને જોઈએ છે, કેમ કે મને પરિણામ જોઈએ છે. આશીર્વાદ એમને એમ નથી મળતો વાલા. તમે જુઓ ઉત્પત્તિના 32મા અધ્યાયના 26મી કલમથી આગળ યાકૂબ દેવદૂતની સાથે લડાઈ કરી રહ્યો છે. આખી રાત એણે યુદ્ધ કર્યું, યુદ્ધ દેવદૂતની સાથે. હવે દેવદૂત છે કે બીજું કોઈક, એના વિશે ક્યારેક આપણે સંદેશામાં વધારે વિગતથી જોઈશું. બાઇબલમાં ઘણી બધી જગ્યાએ એ દૂતના સ્વરૂપમાં ઈશ્વર પોતે છે એવા વચનો છે. પણ યાકૂબ ત્યાં બહુ ભયંકર આખી રાતનું યુદ્ધ કરે છે, અને જ્યારે
એ દૂત એમ કહે છે કે હવે મને જવા દે, સવાર થવા આવી. ત્યારે યાકૂબ કહે છે કે હું તને એમને એમ નહીં જવા દઉં, મને ખચિત જ તું આશીર્વાદ દે. મેં તારી સાથે આખી રાત યુદ્ધ કર્યું છે, મલ્લ યુદ્ધ કર્યું, એવું લખવામાં આવ્યું છે ક્યાંક કોઈક બાઇબલમાં. અને એ દેવદૂતે એને આશીર્વાદ આપ્યો, એનું નામ યાકૂબ પાડવામાં આવ્યું, ઇઝરાયલનો પિતા. પ્રભુમાં પ્રિય વાલાઓ, આખી રાત યુદ્ધ કર્યું ત્યારે ઈશ્વરનો આશીર્વાદ એને મળ્યો. આખી રાત એ ઈશ્વરની સાથે વિતાવ્યો. આખી રાત એણે ઈશ્વરની સાથે સંઘર્ષ કર્યો કે તારે મને આશીર્વાદ આપવાનો જ છે, તું આશીર્વાદ આપ તો જ હું તને છોડીશ, નહીં તો હું તને નહીં છોડું. આશીર્વાદ મેળવવા ઈશ્વરની સાથે તમારે સતત રહેવું પડશે, અને ત્યારે આશીર્વાદ મળે છે. બાઇબલ એમ પણ કહે છે કે યહોવા જે આશીર્વાદ આપે છે એમાં ખેદ મિશ્રિત નથી હોતો, એમાં કાંઈ દુઃખ નથી હોતું. અને એવો 24 કેરેટનું સોનું, શુદ્ધ સોનું કહેવાય, એના કરતાં વધારે ચોખ્ખો, વધારે શુદ્ધ, વધારે પવિત્ર, વધારે સ્પષ્ટ એવો આશીર્વાદ ઈશ્વર તમને ને મને 2025માં આપવા માગે છે. પણ એ માટે પ્રભુ કહે છે કે તારે મારી સાથે સમય વિતાવવો પડશે, તારે મારી સાથે સમય કાઢવો પડશે, અને તો જ હું તને આશીર્વાદ દઈશ. અને યાબેશની પ્રાર્થના હતી કે પ્રભુ તું મને આશીર્વાદ દે. એની પ્રાર્થનાનો બીજી જે વિનંતી છે પ્રાર્થનામાં, એક વિનંતી કે આશીર્વાદ આપ, બીજી વિનંતી મારી સીમા વિસ્તાર. પ્રભુમાં વાલાઓ, આ બાબત ઘણી બધી વખત ચૂકાઈ જાય છે. પ્રભુ તું મને આશીર્વાદ આપ, અને પ્રભુ આશીર્વાદ આપે છે, અને પછી પ્રાર્થનામાં બીજી જે વિનંતી યાબેશે કરી એ આપણે નથી બોલતા, કે નથી એને સમજતા, કે નથી એને કરતા. યાબેશ કહે છે કે પ્રભુ તું મારી સીમા વિસ્તારજે, તારો આશીર્વાદ મારા પર ઉતરવા દે, અને એ આશીર્વાદથી તું મારી સેવાની સીમા વિસ્તાર. કે અત્યાર સુધી હું 10 લોકોને માટે આશીર્વાદનું કારણ બનતો હતો, હવે હું 50ને માટે આશીર્વાદનું કારણ બનીશ. મારી સેવાની સીમા વિસ્તાર, મને ઘણા બધા લોકો આપ કે જેના સુધી હું પહોંચી શકું. મારા તાલંતો હું અત્યાર સુધી આટલી જગ્યાએ વાપરતો હતો, હવે આટલી જગ્યાએ વાપરવા માંગુ છું. જે કૃપાદાનો તે મને આપ્યા છે પ્રભુ, એ કૃપાદાનો પર તારો આશીર્વાદ ઉતરવા દે, અને તારો આશીર્વાદથી હું એવો ભરપૂર થઉં કે હવે એ કૃપાદાનો ઘણા બધાને માટે વાપરવાને લાયક હું બની શકું. મારી સેવાની સીમા વિસ્તાર, મારી પ્રાર્થનાની સીમા વિસ્તાર, મારી સંગતોની સીમા વિસ્તાર. અત્યાર સુધી હું રોજ પ્રાર્થનામાં મારા પોતાને માટે માંગતો હતો, એનાથી સેજ આગળ વધીને મારા કુટુંબને માટે માંગતો હતો. પણ પ્રભુ મારી પ્રાર્થનાની સીમા વિસ્તાર, કે હવે હું મારી મંડળી, મારી ડાયોસિસ, મારા રાજ્યને માટે, મારા દેશને માટે અને વિશ્વને માટે પ્રાર્થના કરી શકું. મારી પ્રાર્થનાની સીમા વિસ્તાર પ્રભુ, મારી દાનની સીમા વિસ્તાર. દાનાર્પણમાં અત્યાર સુધી હું કદાચ 10, 20 કે 50ની નોટ નાખું છું, પણ પ્રભુ તારો આશીર્વાદ મને આપ, એવી પ્રાર્થના હું કરું છું. ત્યારે તારો આશીર્વાદ મારા પર એટલો બધો ઉતરી આવે છે કે એનાથી હું ભરપૂર થઉં છું. ત્યારે મારી બીજી જવાબદારી અને બીજી પ્રાર્થના એ પણ છે કે હવે મારી દાન આપવાની સીમાને પણ તું વિસ્તાર. હવે હું 10, 20 કે 50 નહીં, પણ 100 આપું, 1000 આપું. તારો આશીર્વાદ હું મેળવું છું તો એના કરતાં વધારે હું આપી શકું, એવી મારી સમજણ વિસ્તાર, એવી મારી સમજણ વિસ્તાર. મારી વિશ્વાસની સીમા વિસ્તાર પ્રભુ. પ્રભુ ઈસુના શિષ્યોની આ પ્રાર્થના હતી કે હે પ્રભુ, અમારો વિશ્વાસ વધાર. ઘણી બધી વખત આપણો વિશ્વાસ બહુ નાનો અને કદાચ
બિલકુલ બિલકુલ નહીં. આ વર્ષે હું જે કંઈ માંગુ છું તે મને મળશે એવો વિશ્વાસ અને વિશ્વાસની સીમા વિસ્તાર પ્રભુ. મારો વિશ્વાસ વધાર. ત્રીજી જે યાબેશની પ્રાર્થના હતી, તારો હાથ મારી સાથે રહે. આ ત્રીજું પગલું. પહેલી પ્રાર્થના, પ્રભુ તું મને આશીર્વાદ આપ. પછી બીજી પ્રાર્થના કે એ આશીર્વાદ હું બધાની સાથે વહેંચી શકું એવી સમજણ મને આપ. અને ત્રીજી પ્રાર્થના કે તારો હાથ મારા માથે રહે. એનો મતલબ કે પ્રભુ હું તારી પનાહમાં આવું છું, તારા શરણમાં આવું છું, તારી હજુરીમાં આવું છું, તારી આધીનતામાં પોતાની જાતને મૂકું છું. કેમ કે ઘણી બધી વખત આશીર્વાદ મળે ને ત્યારે માણસ છકી જાય છે. અને માટે ઇઝરાયલને પ્રભુએ કહ્યું હતું કે હે ઇઝરાયલ સાંભળ, સાવધાન રહેજે, સાવચેત રહેજે. રખે ને તું તારા મનમાં એમ ધારે કે આ સોનું રૂપું બધું મેં મેળવ્યું છે. એ મેળવવા માટે શક્તિ આપનાર તે તારો દેવ યહોવા છે. આશીર્વાદ ઉતરે છે ત્યારે શક્ય છે. મોટા ભાગના કિસ્સામાં એવું થાય કે વ્યક્તિ ઈશ્વરને ભૂલતો જાય છે, ભૂલાઈ જવાય છે. પણ યાબેશની પ્રાર્થના કે પ્રભુ તું મને આશીર્વાદ આપ, અને પછી યાબેશને ખબર પડી કે હવે હું બહુ આશીર્વાદિત થવાનો છું. ત્યાં પ્રભુ હવે એ આશીર્વાદોથી તારી સેવા કરી શકું એવું મને મન આપ. અને જ્યારે હું તારી સેવામાં વપરાઈશ ત્યારે બે બાબતો શક્ય બનશે કે મારા આશીર્વાદના કારણે આર્થિક રીતે અને બધી રીતે હું સમૃદ્ધ હોઈશ, અને તારી સેવા કરીશ ત્યારે ઘણા બધા માન અને મોભા મળશે, અધિકાર મળશે, સત્તા મળશે, ને મન છકી જાય, મન ગર્વિષ્ઠ થઈ જાય એવું પણ બને. અને એવું ન થાય માટે મારી ત્રીજી પ્રાર્થના છે કે મારા માથે તારો હાથ હંમેશા રાખજે, તારા શરણમાં રાખજે. કે મને ખબર પડે કે તારી આધીનતામાં જ આ બધું છે, તારા લીધે આ છે. જો તારો હાથ મારા માથે રહેશે ને તો હું હંમેશા એ સભાનતામાં રહીશ કે આ જે કંઈ છું તે તારા લીધે છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણે કોઈકના માથે હાથ મૂકીએ છીએ ત્યારે એની પાછળ કારણો હોય. કોઈ બાળક જો આપણને આપણી પાસે આવે તો વહાલથી એના માથે હાથ ફેરવીએ છીએ. એના પ્રત્યેના પ્રેમના કારણે, હેતના કારણે, વહાલના કારણે એના માથે હાથ ફેરવીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય ને અને આપણને આવીને કહે કે મેં આ મેળવ્યું, ત્યારે આપણે એના માથે હાથ મૂકીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય, રડતી હોય, ચિંતામાં હોય, મુશ્કેલીમાં હોય, ત્યારે પણ એના માથે હાથ મૂકવામાં આવે છે. એ સમજાવવા કે હું તારી સાથે છું, હું છું ને, શું કરવા ચિંતા કરે. જ્યારે કોઈ વ્યક્તિ એકલું પડી જાય ને ત્યારે પણ ઘણી બધી વખત કોઈક એને મળવા જાય તો એના માથે હાથ ફેરવે, હું છું. પાળક સાહેબો કે પ્રભુના દાસો જ્યારે કોઈના માથે હાથ મૂકે છે ત્યારે આશીર્વાદ આપવા માટે પ્રભુ તને આશીર્વાદ આપે. બાઇબલની એ રીત છે. વાલાઓ, આપણને બધાની જરૂર છે. આપણને વહાલ, પ્રેમ, હેતની જરૂર છે કે પ્રભુ તું મને વહાલ કરે, તારો હાથ મારા માથે રાખજે. પ્રભુ જીવનમાં ક્યારેક ચિંતા, ટેન્શન, મુશ્કેલી, આંસુના સંજોગો આવી જાય ત્યારે તારો હાથ મારા માથે રાખજે, જેથી મને અહેસાસ થાય કે મારા દુઃખમાં મારો પ્રભુ મારી સાથે છે, તું મારી હિંમત બની જઈશ. જ્યારે એકલો પડી જાઉં ત્યારે પ્રભુ તારો હાથ મારા માથે રાખજે, કે મને ખબર પડે કે મારો પ્રભુ મારી સાથે છે, હું એકલો નથી. પ્રભુ મારી મહેનત, મારો સંઘર્ષ
તારો હાથ મને યાદ દેવડાવશે કે જા બેટા સફળ થા, જા દીકરી સફળ થા, તારો હાથ મારા માથે રાખજે. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ ઈસુનો હાથ બાઇબલમાં તમે વાંચજો, ચમત્કારો ઈસુના સ્પર્શ કરે છે, વ્યક્તિમાં એક નવી તાકાત આવી જાય છે, નવી ચંગાઈ આવી જાય છે. પિતર ડૂબતો હતો, પ્રભુ ઈસુ પાણી પર ચાલતા આવ્યા, પિતરને થયું પ્રભુ મને પણ હુકમ આપ, હું ચાલીને તારી પાસે આવું. પ્રભુ કહે છે કે આવ. અને પિતર પાણી પર ચાલવા લાગ્યો અને પવન દેખીને તે ભીધો, ગભરાયો અને બાઇબલ કહે છે કે તે ડૂબવા લાગ્યો અને એણે બૂમ પાડી કે હે પ્રભુ મને બચાવ. અને પ્રભુએ પોતાનો લાગલો હાથ લાંબો કરીને પિતરને ઉચકી લીધો. પ્રભુનો હાથ એ સમયે કામ લાગશે કે જ્યારે તમે ડૂબતા હશો. પ્રભુનો હાથ એ સમયે આપણને ઉચકી લેશે કે જ્યારે આપણે ડૂબતા હોઈશું. પ્રભુમાં પ્રિય વાલાઓ, યાબેસની પ્રાર્થના બહુ ગજબની કે પ્રભુ તું મને આશીર્વાદ આપ. બીજી પ્રાર્થના કે એ આશીર્વાદો હું તારા મહિમાને માટે વાપરી શકું, એ માટે મારી સીમા વિસ્તાર, મારી સોચની સીમા વિસ્તાર, મારા હાથની સીમા વિસ્તાર, મારી સેવાના સીમાને વિસ્તાર, મારા કૃપાદાનો તાલંતો જે તે મને આપ્યા છે એની સીમા વિસ્તાર. અને ત્રીજી પ્રાર્થના, પ્રભુ તારા શરણમાં મને રાખજે, તારી પનાહમાં મને રાખજે, તારી હજુરીમાં મને રાખજે. તારો હાથ ક્યારેય મારા માથેથી ઉચકી ન લેતો, કેમ કે તું મારી સાથે હોઈશ ને તો આ સંસાર મારા માટે આશીર્વાદિત સંસાર બની જશે. મારા બધા જ પ્રશ્નોમાંથી બહાર આવીશ. હવે મને લોકો યાબેશ નહીં પણ હે આનંદ, હે ખુશી એવું પુકારશે. અત્યાર સુધી હે દુઃખ, હે આંસુ, હે વેદના એવું બોલાવતા હશે, પણ હવે મારી પરિસ્થિતિ બદલાશે. 2025માં પ્રભુ તમને ને મને એ કૃપા આપે. આમેન. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. હે ઇઝરાયલના દેવ યહોવા, તું મને ખચિત જ આશીર્વાદ આપ. હે ઇઝરાયલના દેવ યહોવા, મારી સીમા વિસ્તાર. હે ઇઝરાયલના દેવ યહોવા, તારો હાથ મારી સાથે રહે. અને તેણે જે માંગ્યું તે દેવે તેને આપ્યું. આમેન.